सुबह सुबह खिड़की पे धूप हल्की सी आई, मुस्कुरा के रानी बोली चलो चाय मैंने बनाई। खुशबू में महके दिल हवा भी गुनगुनाए, रानी जैसी चाय हो तो दिन अपना खिल जाए। राजा जैसा नाश्ता रानी जैसी चाय, दिल में खुशियों की बरसात लाए। मुस्कान का मौसम साथ ये जुड़ता जाए, राजा जैसा नाश्ता रानी जैसी चाय। गरम गरम पराठे हो या मीठी सी पूरी, राजा जैसे नाश्ते में है प्यार की पूरी दूरी। रानी दलनी दे जो चाहे दिल और भी महक जाए, दोनों की ये जोड़ी दुनिया को भी भरे। राजा जैसा नाश्ता रानी जैसी चाय, इनकी सारी थकन को पल में उड़ाए। दिल की धड़कन बोल उठे हवा भी मुस्काए, राजा जैसा नाश्ता रानी जैसी चाय। साथ बैठ कर हंसना ये पल बड़ा सुहाना, रोज सुबह का जादू बस तुम ही हो बहाना। इश्क की खुशबू में मौसम भी शर्माए, रानी की चाय के संग राजा नाश्ता खाए। टेबल पे सजी थाली महक उठे सारी, मिलकर जब खाते बनती है यादें प्यारी। रोज की ये कहानी दिल को सुकून दिलाए, ये प्यार भरी सुबह हर भर दिन नया गुनगुनाए। राजा जैसा नाश्ता रानी जैसी चाय, साथ हो तुम्हारा तो क्या नहीं पाए। प्यार की ये सुबह यूं ही चलती जाए, राजा जैसा नाश्ता रानी जैसी चाय। हंसी की चाशनी दिल को महकाए, रोज सुबह ये रिश्ता और गहराए। रानी जैसी चाय हो राजा जैसा नाश्ता, खुशियों का ये सफर यूं ही रंग लाए। सुबह सुबह खिड़की पे धूप हल्की सी आई, मुस्कुरा के रानी बोली चलो चाय मैंने बनाई। खुशबू में महके दिल हवा भी गुनगुनाए, रानी जैसी चाय। મારા માતા પિતાની આપણા બધાને માતા પિતાની યાદ અપાઈ દીધી, તો એ માતા પિતાના ચરણોમાં શત શત વંદન। ગોરદાદા સંભળાય છે ને મારો અવાજ? ગોવિંદભાઈ મારો અવાજ સંભળાતો હોય તો આમ અંગૂઠો બતાવી શકો છો। ગોવિંદભાઈ મકવાણા 441 માં બેઠા છે। અરે વાહ, ખૂબ ખૂબ આભાર અને જબરદસ્ત ક્લેપિંગ કરીશું સુરેશ સર માટે કે આવું સરસ મજાનું સોંગ આપણા બધાને કહેવાય ને પૃથ્વી પર મેં તો ભગવાન આપ સૌએ લગભગ જોયા નહીં હોય, પરંતુ આપણા કહેવાય ને આપણા ઘરની અંદર જ જેને આપણે પૂજનીય બરોબર એવા આપણા માતા અને પિતા બરોબર, જેને આપણે ભગવાન નો દરજ્જો ઈશ્વરનો દરજ્જો આપ્યો છે, એવા આપણને સૌને યાદ કરાવ્યા। તો સુરેશ સર માટે ખરેખર એક વખત ફરીથી ક્લેપિંગ થઈ જાય। યસ, જોરદાર।
તો યસ, હાય, મારું નામ સંજય છે. આપ સૌનું સ્વાસ્થ્યની પાઠશાળામાં સ્વાગત છે. નિર્મળાબેન, મારો અવાજ સંભળાય છે ને પ્રોપર? તમે થંબ બતાવી શકો છો, કારણ કે અહીં નેટવર્ક ઇસ્યુ મને વચ્ચે થોડો સંભળાયો હતો. ઓકે, થેન્ક યુ. 127 એટલે કે 127 ફેમિલી જોઈન થઈ ચુક્યા છે આપણી સાથે, હેલ્ધી ફેમિલી. અને પહેલા તો વાત કરું ને, હું બાય બેકગ્રાઉન્ડ ટીચર, બરોબર, અને આ સ્વાસ્થ્યની પાઠશાળામાં મારી વાતથી શરૂઆત કરીશ. આજની સ્વાસ્થ્યની પાઠશાળા અમેઝિંગ રહેવાની છે. આજે અવનવા અનેક પ્રકારના રિઝલ્ટ પણ સાંભળવાના છે, અને સાથે સાથે કંઈક એવી આદતો, કંઈક એવી સારી ટેવો, બરોબર, આપણે વિકસાવવા જઈ રહ્યા છીએ. તો આપ સર્વે જે ન્યૂ ફેમિલી આજે એડ છે, બરોબર, આપણે કહેવાય ન્યૂ એડ કરીએ જીવનમાં. તો એક સારો પ્રશ્ન, સારો દિવસ હોય ને તો નવી બાઇક લઈએ, નવી કાર લઈએ, બરોબર, નવો મોબાઈલ લઈએ. તો શુભ દિવસે એવું લખીએ, આપણે સ્ટેટસ પણ મૂકીએ, ન્યૂ એડ, નેહાબેન ન્યૂ એડ એમ કહીએ. તો આજે પણ જે લોકો નવા આપણી સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાણા છે, તેમના માટે ન્યૂ એડ કરવાનું છે. શું એડ કરવાનું છે કે અહીંયા ખાણીપીણીની અંદર, વર્તનની અંદર, બરોબર, તો એ કંઈક નવો સુધારો કરવાનો, જે આપણે ભૂલો કરતા આવ્યા છીએ. તો હું પણ એક નાની મોટી ભૂલો અહીં સ્વાસ્થ્યની પાઠશાળામાં આવ્યો એ પહેલા, જોડાણો તો પહેલા કરતો હતો. તો એ ભૂલમાંથી એક ઉદાહરણ આપી દઉં કે પાણી પીવાની આદત. આપ સૌ જાણો છો કે પાણી ભરપૂર માત્રામાં પીવું જોઈએ, બરોબર. આવું મગજની અંદર આપ સૌ સમજતા હશો, હું પણ સમજતેલો. પરંતુ હું રાત્રે સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાણા પહેલા રાત્રે પણ જયારે જાગું, 12-1 વાગે નીંદર ઉડી જાય તો રાત્રે પણ પાણી પી લેતો, અને ફરી પાછો કહેવાય ને 1 કલાક થાય, ફરી પાછું રાત્રે જાગવાનું, ફરી પાછું 1 કલાક થાય, ફરી પાછું જાગવાનું, બરોબર. તો આ આદત સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાણા પછી મેં સુધારી છે. રાત્રે પાણી પીવાનું નથી. યસ, તમને પાણી પીવાની ઈચ્છા થાય તો તમે ગળું લીલું કરી શકો છો, પરંતુ રાત્રે 1 કલાક દર કલાકે જાગવું આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર નુકસાનકારક છે. હું એ ભૂલ કરતો, તો સ્વાસ્થ્યની પાઠશાળામાં આવ્યા પછી એ ભૂલ મેં અહીંથી સુધારી. તો એ ન્યૂ એડ કરી મેં મારા જીવનમાં. ભલે કદાચ મેં નવી બાઇક નથી આ વર્ષે લઈ શક્યો, બરોબર, તો મેં મારી જીવનમાં આ ન્યૂ એડ એટલે કે નવી આદત છે વિકસાવી છે. તો તમે પણ એક આદત આવી જો ભૂલો કરતા હો તો તમે અહીંયા સુધારો કરી શકો એમ છો. યસ. તો દેવજીભાઈ, સ્વાસ્થ્યની પાઠશાળા આવે ને એટલે યાદ આવે કે બધા આ પરિવારના સભ્યો જેમ પંખીઓ છે, બરોબર, પોતાના માળે આવી જાય સાંજ પડે, અને ગાયો છે, ભેંસો છે, બરોબર, બકરીઓ છે, પોતાના વાડે આવી જાય. તો આવું નાનું એક સરસ મજાની કાવ્ય પંક્તિ યાદ આવી છે કે પંખી મારે આવ્યા કેમ સાંજ પડી. મુકેશ સર. ફૂલ ફરી બીડાયા કેમ સાંજ પડી, સૂરજ રાતો લાગે કેમ સાંજ પડી, અને કહેવાય ને મંદિર ઝાલર વાગે કેમ સાંજ પડી, નભમાં તારા ટમક્યા કેમ સાંજ પડી, ચાંદા મામા ચમક્યા કેમ સાંજ પડી, દીવડે ફૂદા ભમતા કેમ સાંજ પડી, બરોબર, અને ધરતી માતા ઓઢે કેમ સાંજ પડી, અને અંધારાને ઓઢે કેમ સાંજ પડી, અને 8:30 વાગે કેમ કે તો કે ભાઈ સાંજ પડી, આપણી સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાણા કેમ સાંજ પડી. તો આવું સરસ મજાની સાંજ પડી છે ત્યારે કઈક જીવનમાં પણ સરસ મજાનો સુધારો કરવા માટે આ સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાયેલા આપણી સાથે જોડાયેલા તમામ સભ્યોનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે અમેઝિંગ સ્વાસ્થ્યની પાઠશાળા ઇવનિંગ ની રહેવાની છે. આપણી સાથે 159 ફેમિલી જોઈન થઈ ચુક્યા. હજુ પણ તમે તમારા નિયર એન્ડ ડિયર, બરોબર, એમને કોલ કરીને મેસેજ કરીને આ સ્વાસ્થ્યની પાઠશાળામાં બેસાડી શકો છો, કારણ કે એક પાઠશાળા ઘણા લોકોનું જીવન
બદલી શકે છે. બરોબર, એક આંગળી ચીંધ્યાનું ખૂન ઘણા લોકોના જીવન બદલી શકે છે. યસ, તો હું પણ એ સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાણો ત્યારે મને મારા કોચ દ્વારા એ કોલ દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે આ સ્વાસ્થ્યની પાઠશાળાની કહેવાય ને તમને લિંક આપીશ, તમે એ સ્વાસ્થ્યની પાઠશાળા જોઈન કરી શકો છો. કરવાથી મારું જીવન બદલાણું છે. 14 કિલો ફેટ લોસ થયો છે અને 35 વર્ષથી કબજિયાતનો પ્રશ્ન રહેતો હતો. એ કબજિયાત માત્ર 8 જ દિવસની અંદર એ કબજિયાતનો પ્રશ્ન અહીંથી મને સોલ્વ થયો છે. તો થેન્ક યુ કહીશ મારા કોચને અને રાણી જેવી ચા અને રાજા જેવા નાસ્તા થકી આ મને સુંદર બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. મારા ફૂલ ફેમિલી રિઝલ્ટ, બરોબર, મારા બાળકો, મારા પરિવાર, બરોબર, ડાયાબિટીસ છે, બીપીસ છે, બરોબર, એ મારા મમ્મી પપ્પાનું એકદમ નોર્મલ થયું છે. તો એનો શ્રેય મારા કોચનું માર્ગદર્શન અને 90 દિવસ, બરોબર, 90 દિવસ વિજય સર 90 દિવસ અહીં કન્ટિન્યુ સ્વાસ્થ્યની પાઠશાળામાં બેઠો અને અહીંથી મેં કંઈક ને કંઈક સુધારો કરવાનો પ્રયત્ન કર્યો. યસ, તો અહીં પણ ઘણા લોકો છે જે અહીં કંઈક અલગ જ પોતાના જીવનમાં સુધારો કર્યો છે, બરોબર, તે પોતાનો એન્કરેજ કરી શકે છે. અને અમેઝિંગ આજે કહેવાય ને BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ, એના વિશે આપણું વજન આપણા આદર્શ ઊંચાઈ મુજબ, બરોબર, ઊંચાઈ મુજબ આપણું આદર્શ વજન શું છે, કેવું હોવું જોઈએ, તેના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે આપણા સિનિયર વેલનેસ કોચ દ્વારા. તો જે લોકોને ઓવરવેઇટ છે, વજન વધારે છે, ખરેખર એમનો કેટલો વજન હોવો જોઈએ એ આજે જાણવું હોય તો સ્વાસ્થ્યની પાઠશાળામાં તમે એમને કોલ કરીને બેસાડી શકો છો, બરોબર. તો અહીં આપણી વચ્ચે 475 ની અંદર અને 477 ની અંદર 2 લોકોના હેન્ડ રાઇઝ છે, બરોબર. તો શક્ય હોય તો આપણે પેલા બાળકને લઈ લઈએ, બરોબર. 475 મહેશભાઈ ઉમરાણીયાની અંદર એક હસમુખો અને તેમનો ચહેરો સદાય માટે હસતો રહે એવું બાળક આપણી વચ્ચે આવી ચૂક્યો છે. અને સર શક્ય હોય તો એમની રિક્વેસ્ટ મોકલીશું. યસ, ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. અરે વાહ, જોરદાર, વેરી ગુડ. ગુડ મોર્નિંગ. આપનું શુભ નામ શું છે? ધ્રુવિત. અરે વાહ, ધ્રુવિતભાઈ, સ્વાસ્થ્યની પાઠશાળામાં આપનું સ્વાગત છે. અને તમને અહીંયા કેટલા દિવસથી સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાણો છો અને તમને શું ખુશી મળી છે એના વિશે વાત કરો. હું 4 મહિનાથી સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાણો છું અને મારા આંખોમાં કાજર વાગી હતી ને તેના લીધે નંબર આવી ગયા હતા ને એના લીધે હું આ પાઠશાળામાં જોડાણો છું. બરોબર. આંખોમાં કાતર કેમ કરતા વાગી ગઈ બેટા? હું એને દોરી કાપતો હતો ને અમારા ઘરનું કામ તે સટકેલ તો ડાયરેક્ટ આંખમાં વાગી ગઈ. ઓહો, એના કારણે કેટલી દવાઓ લીધી ને કેટલા દવાખાના અને કેટલી તકલીફો સહન થઈ? આંખમાં 4 ટાંકા આવ્યા હતા. ઓહો, આંખોમાં 4 ટાંકા આવેલા છે. ઓપરેશન કરાવ્યું હતું. હા, તો એ જે આંખમાં તમને વાગ્યું હતું એ આંખોમાં કેટલું દેખાતું હતું? એમાં તો આમ ઝાખું ઝાખું દેખાતું હતું. યસ, એમાં વેરી ગુડ. 4.5 નંબર હતા. 4.5 નંબર અને આંખોમાં ઝાંખા એટલે કે ઝાંખું ઝાંખું દેખાતું હતું. ધ્રુમિતભાઈ, તો અહીંથી તમે પાઠશાળામાં 4 મહિના પછી જોડાણા અને તમે શું શું બદલાવ લાવ્યા અને કેવું અત્યારે એ રિઝલ્ટ છે આંખમાં? સાહેબ, રાણી જેવી ચાલ હતો ને ત્યારે મહિનામાં જ 4.5 નંબર ઉતરી ગયા હતા. 4.5 નંબર ઉતરી ગયા છે? હા, મહિનામાં તે. વેરી ગુડ, જોરદાર. અને આંખે દેખાવામાં કેમ છે હવે તમને? હવે સારું છે. સાહેબ એમ કીધું કે હવે ચશ્મા પહેરવાની જરૂર નહીં એમના. વેરી ગુડ. તો ચશ્મા પણ તમે પહેરતા હતા પેલા? હા. યસ, જોઈએ, જોરદાર. ધ્રુમિતભાઈ, અહીં તમે આવી એવું તો શું કર્યું કે જેના કારણે તમે આટલું સરસ મજાનો 4.5 નંબર આંખોમાંથી નીકળી ગયા અને તમને અહીંયા આટલો ફાયદો થયો? પેલા તો સવારે રાજકુમાર જેવો નાસ્તો લેતો હતો
અને પછી હે ને કલાક પછી રાણી જેવી ચા, અને પછી નિશાળે જાય, પછી પાછું નિશાળ 12:30 રિસેસ પડે ત્યારે હું અહીંયા આવતો હતો. પછી હે ને ડિશ નંબર 1 લેતો હતો. અરે વાહ, જોરદાર. ડીશ નંબર 1 એટલે શું, શેમાં લ્યો છો? ડિશ નંબર 1 એટલે કાચું સલાડ ને એવું. વેરી ગુડ, જોરદાર. ધ્રુમિતભાઈ, બહુ સરસ તમે વાત કરી. ધ્રુમિતભાઈ માટે ક્લેપિંગ કરી છે. કેટલા ધોરણમાં ભણો છો ધ્રુમિતભાઈ? 7મા ધોરણમાં. 7મા ધોરણમાં ભણતો બાળક જેમને આવું બેસ્ટ રિઝલ્ટ કહેવાય ને મળ્યું છે, અને ધ્રુમિતભાઈ આવું સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે, તો જીવનમાં થોડા ઘણા બદલાવ કર્યા છે. તમે કેવા બદલાવ, કેવા ખાણીપીણીની અંદર શું ભૂલો કરતા હતા, શું મિસ્ટેક કરતા હતા? પેલા તો હું બહારના પડીકા જ ખાતો હતો, ઘરનું ખાતો જ નહોતો. યસ. અને મારા પપ્પાને 14 kg ફેટ લોસ થયું છે. અરે વાહ, તમારા પપ્પાએ પણ ફેટ લોસ કર્યો છે અહીંયા. યસ, જોરદાર. ધ્રુમિતભાઈ, અહીં તમારા જેવા અહીં ઘણા બાળકો છે, બરોબર, અને જે આપણી સાથે સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાયેલા છે. તમે અહીંયા એ બાળકો કંઈક ટાઈપ 1 ડાયાબિટીસ સાથે જોડાયેલા છે, વજન વધારાને કારણે પણ જોડાયેલા છે, કંઈક વજન ઓછો છે એવા બાળકો પણ જોડાયેલા છે આપણી સાથે. તો એમના માટે તમે શું મેસેજ આપશો, શું સંદેશો આપશો? આ રાજા જેવો નાસ્તો બેસ્ટ છે, અને આ રાજા જેવો નાસ્તો બધા બાળકોને લેવો જોઈએ. અરે વાહ, જોરદાર, વેરી ગુડ, જોરદાર. ધ્રુમિતભાઈ, બેસ્ટ તમારું રિઝલ્ટ છે, અને એક સરસ મજાનો એક મેસેજ આપ્યો છે. યસ, બોલી શકો છો તમે. મારે 1 ઇંચ હાઈટ વધી છે અને 2 કિલો વજન. વાવ, ગ્રેટ, જોરદાર. જો નાનું બાળક, યસ બોલો. રિઝલ્ટ આવે છે. જો અહીંયા સ્વાસ્થ્યની પાઠશાળામાં ધ્રુમિતભાઈ પોતાની વાત કરી રહ્યા છે, પોતાના પપ્પાની પણ વાત કરી, અને જબરદસ્ત આવું રિઝલ્ટ મળ્યું છે. બહારનો ખોરાક બંધ કર્યો, ઘરનો ખોરાક શરૂ કર્યો, અને રાજા જેવો નાસ્તો અને રાણી જેવી, રાજકુમાર જેવો નાસ્તો અને રાણી જેવી ચા લેવાથી આવું ગ્રેટ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અને એ પોતે એક મેસેજ આપી રહ્યા છે કે રાજકુમાર જેવો નાસ્તો જો આવું બાળકો જો આપણી નાની મોટી સમસ્યાઓથી પીડાતા હોય તો આપણે એમને આપી શકીએ. જોરદાર. ધ્રુમિતભાઈ માટે આપણે ક્લેપિંગ કરીશું. થેન્ક યુ. અને કઈ વિશેષ કહેવા માંગો છો? ના. વેરી ગુડ, જોરદાર. સ્વાસ્થ્યની પાઠશાળા સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો, જેથી કરીને ફરી પાછા જીવનમાં આવી કોઈ પણ સમસ્યા તમને સ્પર્શે નહીં. બરોબર, જોરદાર, વેરી ગુડ. તો નાના બદલાવ છે એ જીવનમાં લાવી શકીએ છીએ, બરોબર, આપણે લાવી શકીએ છીએ, જેથી કરીને એક દિવસ થી કઈ નહીં થાય, પણ એવા દિવસ એક આવશે કે જેના થકી આપણે જે ઈચ્છીએ છીએ, બરોબર, એ આપણને મળી શકે. બરોબર. તો આજે છે ને બંધારણ દિવસ, બરોબર, આજે ભારતનું બંધારણ દિવસ એટલે કે 26 નવેમ્બર આપણા ભારતની અંદર 26 નવેમ્બર એટલે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. કે આ દિવસે આપણું બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે આવું એમની કમિટીએ સરસ મજાનું બંધારણ, ભારતના જે નિયમો છે, કાયદાઓ છે, એને ઘડ્યા. બરોબર. એ બંધારણને, બરોબર, આજે સ્વીકૃત કરવા માટેનો દિવસ, બરોબર, સર્વ સ્વીકૃત થયું ભારતની અંદર, એ દિવસ છે. તો દેશ ચલાવવો હોય તો કંઈક નિયમો જોઈએ, કંઈક કાયદાઓ જોઈએ, બરોબર, તો આખો દેશનું સંચાલન થઈ શકે, સુપેરે થઈ શકે, સારી રીતે થઈ શકે. તો આજે પણ એક સરસ મજાનો જો આવો પવિત્ર દિવસ હોય તો આપણું શરીરનું તંત્ર, જેની અંદર અનેક પ્રકારના તંત્રો આવેલા છે, કહેવાય ને, પાચન તંત્ર છે, ચેતાતંત્ર છે, બરોબર, શ્વસન તંત્ર છે, આવા અનેક તંત્રો છે, જે અનેક કંઈક નાના મોટા નિયમો છે, એને જો આપણે એ નિયમ મુજબ એનું આપણે પાલન કરીશું, બરોબર, નિયમ મુજબ આપણે ખાણીપીણી રાખીશું, તો આપણા શરીરનું સંચાલન જેમ દેશ ચાલે છે, કંઈક કાયદાઓથી ચાલે છે, કંઈક નિયમોથી ચાલે છે, એમ આપણું શરીર પણ એક વ્યવસ્થિત રીતે ચાલી શકે. એના માટે સ્વાસ્થ્યની પાઠશાળા ભાવુબેન જરૂરી છે. બરોબર.
તો આવું આપણે આપણા જીવનમાં કંઈક નાના મોટા બદલાવ છે કરવાથી ઘણા આપણા શરીરની અંદર આપણું આવા તંત્રો છે મસ્ત રીતે કામ કરી શકે અને આપણને કોઈ પણ સમયે આપણું છે આપણને દવા કે દવાખાનું સ્પર્શી ના શકે. તો એવો પ્રયત્ન આપણે વેલનેસ કોચિસ દ્વારા થઈ રહ્યા છે. તો યસ, આપણી વચ્ચે 477 ની અંદર પ્રગતિબેન ગોસ્વામી આવી ચુક્યા છે અને પોતે લગભગ ડ્રાઇવિંગ અથવા તો મોટર કારમાં બેઠા છે. તો શક્ય હોય તો આપણે, સર તમે કાર ચલાવી રહ્યા છો? જો કાર ચલાવી રહ્યા હો તો તમે બેન સાથે મારે વાત કરવી જોઈ પડશે, કારણ કે કાર ચલાવતા ચલાવતા આપણે વાત ન કરી શકાય. બરોબર, શક્ય હોય તો બેનને જ આપો અને આપણે એમની સાથે તમારું રિઝલ્ટ શેર સાંભળીશું. યસ, તો 470 બેનને આપણે અનમ્યુટની રિક્વેસ્ટ મોકલીશું, જો આપણે શક્ય હોય તેમની સાથે વાત કરીએ. હેલો, નમસ્તે સર. નમસ્તે, હું કેમ છો? બોલો. યસ, પ્રગતિબેન, તમે કેટલા સમયથી આ સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાયેલા છો? 3.5 મહિના થયા. અરે વાહ, કારમાં બેઠા છો તો તમે તો ચલાવતા નથી ને કાર? ના મારા ઘરવાળા ચલાવે કારમાં, પણ હું જોઉં છું અત્યારે. અરે વાહ, જોયું ને પ્રગતિબેન કારમાં કહેવાય ને મુસાફરી કરી રહ્યા છે અને આપણી સ્વાસ્થ્યની પાઠશાળા સાંભળી રહ્યા છે. જોરદાર. પ્રગતિબેન માટે એક વખત ક્લેપિંગ કરીએ, કારણ કે અહીં કામ કરતા કરતા આપણી સ્વાસ્થ્યની પાઠશાળા સાંભળી શકીએ છીએ. બરોબર ને પ્રગતિબેન? હા. તમને અહીંથી શું સારું ટ્રાવેલિંગ કરતા પણ સાંભળી શકીએ એમ. યસ. તો તમને અહીંથી શું ફાયદો થયો છે, શું બદલાવ કર્યો છે અને તમને શું અહીંથી ખુશી મળી છે, એના વિશે વાત કરો. હું મારું વેટ લોસ કરવા આવી હતી, પાઠશાળામાં જોડાઈ હતી. 3.5 મહિનામાં મારી 6 કિલો વેટ લોસ થયો. ગ્રેટ, જોરદાર. હા, રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો લેવાથી તબિયત તો સારી રહી છે. કામ કરવામાં વાંધો નથી આવતો. સારું રહે. પ્રગતિબેન, તમારો વજન કેટલો છે? વજન મારો 114 કિલો હતો. અત્યારે 6 કિલો ઘટી ગયો. ગ્રેટ, જોરદાર. હા, 107 કિલો. ગ્રેટ, જોરદાર. 114 માંથી 107 કેજી. જોરદાર. ક્લેપિંગ કરીશું પ્રગતિબેન માટે કે જે વેટ લોસ ની દિશામાં, વજન ઘટાડવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. પ્રગતિબેન, તમારો આઈડિયલ વેટ કેટલો હોવો જોઈએ, કેટલો તમારે વજન હોવો જોઈએ, એના માટે આજ તમે સરસ મજાના આજના દિવસની અંદર તમે જોડાણ, કારણ કે આપણે હાઈટ કેટલી છે અને આપણો વજન કેટલો છે એના વિશે જ આપણે આપણા સિનિયર વેલનેસ કોચ લઈને આવવાના છે. પ્રગતિબેન, જમવામાં શું ભૂલો કરતા હતા જે અહીંયા તમે સુધારી? જમવામાં તો પેલા તો બધું જમી લેતી હતી. હવે તો રાતે ખાલી 6 વાગે ખીચડી ને એવું થોડું ખાઈ લઈએ. ઉપરના રોટલો ને એવું ખાઈ. રોટલી બંધ કરી દીધી. બરોબર. પેલા ઘઉં વધારે ખાતા હતા. યસ. એટલે હવે ઓછા કરી નાખ્યા. PS1 લઈએ. અરે વાહ. સવારના ચા વધારે પીએ. પેલા દૂધવાળી ચા તો 2 રકામી જોતી હતી. એ સાવ મૂકી દીધી. ઓહો, જોરદાર. દૂધવાળી ચા હવે તમને યાદ નથી આવતી? નહીં, પીવાની જ નહીં. બહાર જાય તો પીવાની નહીં. તો એ દૂધવાળી ચા ની જગ્યાએ કઈ ચા પીવો? અત્યારે બહાર જાય છે તો ડબ્બી સાથે ચાની લેતા જાય. વાવ, જોયું ને પ્રગતિબેન, પોતાની ચા છે રાણી જેવી ચા સાથે લઈને જાય છે. અને જો દૂધવાળી ચા આપણે ક્યારે સાથે લઈ જઈ શકતા નથી, કારણ કે બહુ જાજો. યસ. પ્રગતિબેન, આવી સરસ મજાના તમારા જીવનમાં બદલાવ લાવ્યા કે ઘઉંની રોટલી એટલે કે ઘઉં તમે બંધ કર્યા
દૂધવાળી ચા છોડી, જેના કારણે સરસ મજાનું 6 થી 7 કિલો ફેટ લોસ થયો છે. અને આવું સરસ મજાનું તમે વજન ઘટાડવા માટે આવ્યા તો પહેલા તમે કઈક પ્રયત્નો તો કર્યા હશે ને? 6 કિલો. હા, 6 કિલો વજન ઘટ્યો. સરસ, વેરી ગુડ. તો વજન ઘટાડવા માટે કઈ પ્રયત્ન કરેલા હતા આની પહેલા સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાણા? પેલા કઈ કર્યા નતા. બરાબર. પેલા કઈ કર્યા નતા. પેલા તો બધું જમે જતા હતા. યસ, જોરદાર. અને કેટલી દવાઓ એટલે કેટલી ગોળીઓ કે દિવસ દરમિયાન લેતા હતા કોઈ? ના, ગોળી તો કઈ નથી. ગોળી આ પગનો દુખાવો થતો ને ગોળી બનાવતા. યસ, દુખાવા માટે તમે ગોળી લેતા, બરોબર ને? હા, દુખાવા માટે ગોળી લેતા. તો હવે એ ગોળી લેવો છો તમે? ના, હવે નથી લેતી. એટલે કે તમારા પગનો દુખાવો પણ બંધ થયો, બરોબર ને? દુખાવો તો બંધ થઈ ગયો. હજુ વર્કિંગ થાય તો દુખે એમ. વજન ઘટે એમ દુખાવો બંધ થાય ને એમ. યસ, જોરદાર. તો તમારું આઈડિયલ વેઇટ છે કેટલું હોવું જોઈએ, આદર્શ વજન કેટલું હોવું જોઈએ, એના માટે ખાસ તમે આજનું નોલેજ પણ તમારે સાંભળવાનું છે. કારણ કે BMI મુજબ આપણું હોવું જોઈએ, બરોબર પ્રગતિબેન? બહુ સરસ. પ્રગતિબેન માટે ક્લેપિંગ કરીએ. કારણ કે આવી સરસ મજાની આદતો એ બદલાવ લાવવાથી કઈક આપણા જીવનમાં કઈક નવું એડ કરી શકીશું. જોરદાર. યસ પ્રગતિબેન, તમે તમારી ઉંમરના ઘણા લોકો સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાણા છે અને એમના માટે તમે શું કહેશો? જે વજન ઘટાડવા માટે છે લોકો બેઠા છે અને પગના દુખાવા માટે પણ બેઠા છે, તમે એના માટે શું કહેશો? ભાઈ સારું છે એમ. પાઠશાળામાં જોડાવું, રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા લેવું સારું છે. એનાથી ફાયદો છે આપણને. દવા કરતા સારું. યસ, જોયું ને? તો એક વાક્યમાં બહુ જાજુ કહી દીધું, દવા કરતા સારું છે. કારણ કે દવા છે ને એક તકલીફ દાબે છે. દવાનું કામ તકલીફ એ સંપૂર્ણ મટાડવાનું નથી, પરંતુ એક તકલીફને દાબવાનો પ્રયત્ન કરે છે. અને દવા જયારે છોડવામાં આવે છે ફરી પાછી તકલીફ થવાની સંભાવના રહેલી છે. તો એના માટે શું છે? આપણો આહાર, આપણો ખોરાક એ જ આપણો ઔષધ છે, એ જ આપણી દવા છે, એવું આયુર્વેદમાં કીધું છે રોહિત સર, બરોબર ને? તો આપણે આપણા ખોરાકને જો દવાના રૂપે, ઔષધના રૂપે લેશું તો આપણા જીવનમાં ક્યારેય દવાખાનાનો ઉપયોગ કરવો નહીં પડે, દવાખાને જવું નહીં પડે, દક્ષાબેન, બરોબર? તો આપણે એવું કરીએ, આપણા આહારને જાણીએ, આપણા ખોરાકને જાણીએ, આપણે જે ખાનપાન જે અપનાવીએ છીએ, બરોબર, એનો જાણવાનો પ્રયત્ન કરીશું. તો જેથી કરીને આપણે જે મેળવવા ઈચ્છીએ છીએ, બરોબર, તે આપણે એ ઇસ્યુ છે આપણે સોલ્વ કરી શકીશું. યસ પ્રગતિબેન, તમે કઈ મેસેજ આપવા માંગો છો? એમાં એમ છે સાહેબ, જો મારે 2 છોકરીઓ છે એ MBBS માં છે, તો એને પણ એમ કીધું કે નાસ્તો લે, સારો છે એમ. અરે વાહ. મારે 2 છોકરીઓ છે, પેલા વર્ષમાં છે. વેરી ગુડ, જોરદાર. પ્રગતિબેન નો પરિવારમાંથી 2 પોતાની દીકરીઓ MBBS એટલે ડોક્ટર દરજ્જાના વ્યક્તિઓ પણ સજેસ્ટ કરી રહ્યા છે કે રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો આપણા સૌ માટે ખૂબ જ ઉપયોગી છે, બરોબર ને? યસ, જોરદાર. થેન્ક યુ પ્રગતિબેન, તમે આજે તમારું ગ્રેટ રિઝલ્ટ આપણી બધાની વચ્ચે શેર કર્યું. અને અમને જો આવો બદલાવ કરવાથી અને કઈક ખોરાકમાં આપણે જો થોડોક સુધારો કરીશું તો આપણે દવા મુક્ત જીવન જીવી શકીશું લાઈફ ટાઈમ, બરાબર? જેટલું જીવન જીવવાનું છે, જેટલું આપણા ભાગ્યમાં લખ્યું છે, ભગવાને આપ્યું છે, બરોબર, એટલું હેલ્ધી રહીશું, હેપી રહીશું, બરોબર? તો એવો પ્રયત્ન આપણે સૌ કરી રહ્યા છે. આપણા કોચ સાથે કનેક્ટેડ રહેવાનું છે, એમની પાસે માર્ગદર્શન માટે સતત ને સતત એમના સંપર્કમાં રહેશું, કન્ટિન્યુ 90 દિવસ સુધી, મહેશભાઈ. તો આપણે જે ઈચ્છીએ છીએ તે આપણે મેળવી શકીશું. યસ, તો થેન્ક યુ પ્રગતિબેન, બહુ બેસ્ટ રિઝલ્ટ છે. અને આપણી વચ્ચે આપણે કહેવાય ને હવે ટોપિક નો સમય પણ થઈ ચુક્યો છે, પરંતુ આપણે એક રિઝલ્ટ હજુ સાંભળી લઈએ.
આપણી વચ્ચે 470 ની અંદર રમેશભાઈ તાજપર કરીને બેઠા છે. જો આપણે શક્ય હોય ને તો આપણે એમને સાંભળવા છે. રમેશભાઈ, તમારા મોબાઈલની સ્ક્રીન પર એક બોક્સ આવશે, તમે ત્યાં ટચ કરી અને મારી સાથે વાત કરી શકશો. જો શક્ય હોય તો રમેશભાઈને આપણે અનમ્યુટની રિક્વેસ્ટ મોકલીશું. યસ, કારણ કે એ પોતે કઈક હેલો યસ રમેશભાઈ, મારો અવાજ સંભળાય છે? હેલો રમેશભાઈ, મારો અવાજ આવતો હોય તો તમે હાથ ઊંચો કરી શકો છો, અથવા તમારા મોબાઈલની સ્ક્રીન પર એક બોક્સ ખુલશે, એની પર તમે ટચ કરીને મારી સાથે વાત કરી શકશો. યસ યસ, હવે બોલો, તમે બોલી શકો છો. કેમ છો? ઓકે, અવાજ આવી રહ્યો નથી. નો પ્રોબ્લેમ. તમે તમારા કોચ પાસેથી છે ને લગભગ એક અનમ્યુટ થવાનું બટન, માઇક બટન બંધ છે, તે તમે ફરીથી ચાલુ કરાવી શકો છો. નો પ્રોબ્લેમ. તમારી સાથે નેક્સ્ટ ક્યારેક વાત કરીશું, બરોબર? ઓકે, નો પ્રોબ્લેમ. તો 442 ની અંદર રાજુભાઈ બેઠા છે. યસ રાજુભાઈ, કેમ છો? મારો અવાજ સંભળાય છે? 442 માં આપણે સર રાજુભાઈ ને આપણે સાંભળવા છે, તો શક્ય હોય તો એમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલીશું. રાજુભાઈ, તમે તમારી સ્ક્રીન ઉપર એક બોક્સ આવશે, તમે એની પર ટચ કરી અને મારી સાથે વાત કરી શકશો. ત્યાર પછી આપણે છે ને આપણું અમેઝિંગ નોલેજ સાંભળવું છે. યસ, તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર ટચ કરી અને મારી સાથે વાત કરી શકશો. યસ યસ, તમે તમે વાત કરી શકો. રાજુભાઈ, કેમ છો? મજામાં? રાજુભાઈ, કયા ગામથી વાત કરો છો? અને યસ, વેરી ગુડ. રાજકોટથી. વેરી ગુડ. રાજુભાઈ, કેટલા સમયથી આ સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાયેલા છો? 4-5 દિવસ. અરે વાહ, ન્યુ પર્સન છે. અરે ન્યુ એડમિશન. વેરી ગુડ. રાજુભાઈ, તમને અહીં 4-5 દિવસથી સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાશો, તમને અહીંથી સારું શું લાગ્યું? સારું તો અત્યારે પુષ્પેલા ચાલીસ. અરે વાહ, તમે રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો લઈ રહ્યા છો? નહીં, હવે ચાલુ કરવાનો છે. ઓકે, સરસ સરસ, વેરી ગુડ રાજુભાઈ. રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તાના કમાલ એટલે કે રિઝલ્ટ અહીંયા સરસ મજાના તમે સાંભળો છો દરરોજ, બરોબર? 4-5 દિવસથી તમને અહીંયા જોડાણા પછી તમે તમારા જીવનમાં શું 4-5 દિવસમાં કઈ ફેરફાર કર્યા છે? ફેરફાર ઘણા કર્યા. શું ફેરફાર કર્યા છે? જમવામાં સુધારો કર્યો. કેવો? અરે વાહ. તો પેલા કેવો રોટલો જમતા હતા? કયો રોટલો જમતા હતા? 3 ટાઈમ? અરે વાહ, જોયું ને? સબ્જીમાં પાલકમાં ભાજી. બીજું કોઈ જો પાલકની ભાજી અને અનાજ એટલે કે ઘઉંની જગ્યાએ તમે બાજરા રોટલો ખાવ છો. વેરી ગુડ. જોરદાર ક્લેપિંગ કરીએ. માત્ર 4-5 દિવસની અંદર જે વ્યક્તિ પોતાનું અનાજ બદલાવે, જે પોતાની ખાણીપીણીની આદતો બદલાવે, તે વ્યક્તિ કોઈ પણ વેટ હોય, બરોબર, એ પોતે પોતાના પગ પર ચાલી શકે છે. બરોબર ને રાજુભાઈ? રાજુભાઈ, આપનો વજન કેટલો છે? વજન અત્યારે તો 100 કિલો એટલે કે 100, એક સદી ફટકારી દીધી છે એમને? ક્રિકેટની ભાષામાં કહીએ તો. યસ, ચલો. તો રાજુભાઈ, વજન તમારે કેટલો આદર્શ વજન હોવો જોઈએ, બરોબર, એ આજે સમજવાનું છે. આજે સરસ મજાના આપણા સિનિયર વેલનેસ કોચ લઈને આવવાના છે આપણે આપણી વચ્ચે.
આવી ચૂક્યા છે નેહાબેન કરીને, બરોબર? તો આપણે એમને સાંભળવા છે. તમે પણ શાંતિથી સાંભળજો. ક્યાંક નોટ કરવાની ઈચ્છા થાય તો તમે નોટ અને પેન લઈને લખી શકો છો. તો આજે આજનું નોલેજ છે. તો આપણે નિયર એન્ડ ડિયર હજી એક કોલ કરવાના બાકી હોય તો કોલ કરી અને હજી સ્વાસ્થ્યની પાછળ બેસાડી શકો છો. યસ, આપણી સાથે 184 એટલે 184 ફેમિલી. યસ, તમે હજુ એક કોલ કરી અને 200 ફેમિલીને એન્ટ્રી આપી શકો છો. યસ, તો સર આપણે સિનિયર વેલનેસ કોચને આજે આવકારવા છે. આજનું અમેઝિંગ નોલેજ સાંભળવું છે. તો સર વેલકમ સોંગ તૈયાર રાખીશું અને એમનું વેલકમ કરીશું. सुबह सुबह खिड़की पे धूप हल्की सी आई, मुस्कुरा के रानी बोली चलो चाय मैंने बनाई, खुशबू में महके दिल हवा भी गुनगुनाए, रानी जैसी चाय हो तो दिन अपना खिल जाए, राजा। યસ, વેલકમ એવરીવન. થેન્ક યુ. ગુડ ઇવનિંગ એવરીવન. મારું નામ નેહા છે, નેહા જગત. હું અહીંયા મારું પેટ લોસ કરવા માટે આવી. મારું 5 કિલો જેટલો ફેટ લોસ કર્યો છે અને મેં મારી જીવનમાં ઘણી આદતોમાં ફેરફાર કર્યું પાઠશાળામાં જોઈન કર્યા પછી. જેમ કે પાણી બેસીને પીવું, પછી આપણે ડીશ 1 ડીશ 2 એમાં ફેરફાર કર્યો છે. અને મેં મારી આવી રીતે નાની આદતોથી મારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરી છે. પછી મારો કિડ 9 વર્ષનો છે, એને પણ મેં ડાયનોસેટ સ્ટાર્ટ કરાયું છે, તો એને પણ ઇમ્યુનિટી સારી થઈ છે. અને મારા હસબન્ડનો વેઇટ વધતો નહોતો, તો એમને પણ આપણો આજે રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા છે એ પીધા પછી એમનો વેઇટ ગેઇન થયો છે. તો ઓવરઓલ અમે ફૂલ ફેમિલી આ આપણો રાજા જેવો નાસ્તો લઈએ છીએ અને રાણી જેવી ચા પીએ છીએ. તો આને લીધે અમારી લાઈફમાં ઘણા સારા પરિવર્તન આવ્યા છે. તો આજે મારો ટોપિક છે ને એ BMI ઉપર છે, કે આપણે આપણું આઈડિયલ વજન કેટલું હોવું જોઈએ એના ઉપર છે. તો PPT શેર કરજો. નેક્સ્ટ કરજો. આ જો આપણો ટોપિક છે ને BMI ઉપર છે. BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. તો હવે આ BMI શું છે પેલા આપણે એ જાણી લઈએ. તો BMI શું છે? BMI એ વ્યક્તિની ઊંચાઈના સંબંધમાં વ્યક્તિના વજનના આધારે શરીરની ચરબીનું માપન છે. એટલે BMI દ્વારા આપણે આપણી ઊંચાઈ દ્વારા અને વજન કેટલો છે એ બેયનું આપણે કેલ્ક્યુલેશન કરીને આપણે આપણું આઈડિયલ વેટ જાણી શકીએ છીએ. BMI ની ગણતરી કિલોગ્રામમાં એટલે કે વજનના મીટરના ઊંચાઈના વર્ગ દ્વારા વિભાજિત કરીને કરવામાં આવે છે. BMI એ અંદાજ પૂરો પાડે છે કે વ્યક્તિનું વજન ઓછું છે, સામાન્ય છે કે વધારે છે. તે મેદસ્વી છે, જે વજન સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. નેક્સ્ટ પ્લીઝ. BMI થી આપણે આ બધું જાણી શકીએ છીએ. નેક્સ્ટ. હવે આપણે આપણે આપણું આઈડિયલ વેટ કેવી રીતે જાણી શકીએ? તો એની એક ફોર્મ્યુલા છે કે બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI. BMI is equal to weight in kg divided by height into 2 in meters. એટલે આના દ્વારા આપણે આપણો પેલા વેટ કેટલો છે એ આપણે લખવાનો. જેમ કે હું મારું એક્ઝામ્પલ આપું તો મારો વેટ અત્યારે 60 kg છે, એટલે આપણે વેટની જગ્યાએ 60 kg લખી શકીએ અને ડિવાઇડેડ બાય હાઇટ ઇન્ટુ 2, એટલે હાઇટ છે મારી 5.5 ઇન્ટુ 2 એને મીટરમાં લેવાની છે, એટલે 165 સેન્ટીમીટર થાય.
એને મીટરમાં કન્વર્ટ કરવાનો, એટલે 1.65 into 1.65 એટલે 60 divided by 2. મારો BMI આવશે ને એ 22.05. એટલે તમે આવી રીતે તમે પણ કેલ્ક્યુલેશન કરીને તમારો આઈડિયલ વેટ જાણી શકશો. એટલે આપણા BMI છે ને 22.05 આપણે યાદ રાખશું કે પછી આપણે આગળ જતા મદદ કરશે. નેક્સ્ટ પ્લીઝ. તો આમાં આપણે બોડી માસ ઇન્ડેક્સ છે એની અંદર પેલું જો જે લોકોને 60 થી 16 થી નીચે આવે છે એને ગંભીર પાતળાપણું કહેવાય છે. પછી 16 થી 17 ની વચ્ચે છે મધ્યમ પાતળું છે. પછી 17 થી 18.5 એટલે હળવું પાતળું છે. પછી 18.5 થી 25 એટલે સામાન્ય. 25 થી 30 એટલે વજન વધારે છે. 30 થી 35 આવે એટલે કે મેદસ્વી વર્ગ 1 માં આવી જાય. 35 થી 40 એટલે મેદસ્વી વર્ગ 2 માં આવી જાય. અને 40 થી વધારે એટલે કે મેદસ્વી વર્ગ 3 માં આવી જાય. પછી આના દ્વારા તમે જાણી શકશો કે તમારો BMI કેટલો છે. અત્યારે આપણે મેં કેલ્ક્યુલેશન કર્યું એટલે એ પ્રમાણે મારો BMI છે 22.05 એટલે ઈ આવશે 18.5 થી 25 ની વચ્ચે. એટલે મારું વજન અત્યારે સામાન્ય છે. એટલે આના દ્વારા આપણે એ જાણી શકીએ કે આપણો BMI કેટલો છે. આ કમાલ છે આપણા રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચાની, કે જેના દ્વારા અત્યારે મારો નથી હું પાતળી કે નથી હું વધારે વજનવાળી, એટલે સામાન્ય ની આ કેટેગરીમાં હું આવું છું. એટલે આના દ્વારા આપણે જાણી શકીએ કે આપણો BMI કેટલો છે અને આપણે આપણો આઈડિયલ વેટ કેવી રીતે જાળવી શકીએ. નેક્સ્ટ પ્લીઝ. હવે BMI ને અસર કરતા પરિબળો. હવે આપણે આની કઈ કઈ બાબતો અસર કરીએ છીએ તો કે જીવનશૈલી. પહેલું છે જીવનશૈલી પરિબળ. જીવનશૈલી એટલે કે આપણે આપણી રોજિંદી ક્રિયાઓ, કે ક્યારે ઉઠીએ છીએ, કેવો ડાયટ લઈએ છીએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરી, વોકિંગ કરવી, આ બધું આવે આપણી જીવનશૈલીમાં. પછી છે આનુવંશિક પરિબળ. આનુવંશિક પરિબળ એટલે કે જો આપણા માતા પિતાને કોઈ પણ મેદસ્વી હોય તો આ આપણે એક આનુવંશિક આપણામાં પણ આવે. પણ આપણે આપણું ડાયટ ને બધું રેગ્યુલર ફોલો કરી રાજા જેવો નાસ્તો લઈએ તો આપણે આમાંથી બચી શકીએ અને આપણે આપણો આઈડિયલ વેટમાં આવી જઈએ. પછી છે મનોવૈજ્ઞાનિક પરિબળ, આર્થિક પરિબળ. આ બધા પરિબળો આપણે આને અસર કરીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. પછી આની અમુક મર્યાદા પણ છે, જેમ કે જો BMI શરીરની ચરબીને સીધી રીતે માપતું નથી અને BMI શરીરની ચરબી અને સ્નાયુઓ વચ્ચે તફાવત કરતું નથી. એ પૂરેપૂરું આખું આપણું વેઇટ ને જ લઈ લે છે. એટલે આની એક આ મર્યાદા છે. નેક્સ્ટ પ્લીઝ. અને પણ એના બીજા ફાયદા પણ છે. તો એનો ફાયદો એ છે કે BMI અમુક મર્યાદા હોવા છતાં તેનો ઉપયોગ આરોગ્ય સંભાળવા, વજન સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાને ઓળખવા માટે સ્કેનિંગ સાધન તરીકે વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. BMI દ્વારા આપણે આપણા આગળ જતા કોઈ પણ પ્રોબ્લેમ ન થાય અને આપણું વેઇટ એ આઈડિયલ રહે એના માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો તમે આવી રીતે પણ તમારો વેઇટ કરી શકો છો અને તમારો આઈડિયલ વેઇટ છે કે તમે વધારે પાતળા છો કે વધારે જાડા છો એના ઉપરથી તમે તમારું BMI કાઢી શકો છો. થેન્ક યુ. આજે મારો આ નાનો ટોપિક હતો, તો થેન્ક યુ સો મચ. જોરદાર. નેહાબેન માટે ક્લેપિંગ કરીશું. બહુ મસ્ત રીતે આપણને એકદમ સીધી અને સરળ ભાષામાં આપણો BMI આદર્શ હાઈટ એટલે કે ઊંચાઈ મુજબ આપણો આદર્શ વજન કેટલો હોવો જોઈએ એના વિશે વાત કરી. તો જોરદાર. એક વખત ક્લેપિંગ ફરીથી કરીશું નેહાબેન માટે. આવું નવું નોલેજ છે અમારા માટે અવારનવાર લાવતા રહેજો, જેથી કરીને અમને કાંઈક માહિતી અને માર્ગદર્શન મળવા થકી અમારા જીવનમાં કાંઈક બદલાવ લાવી શકીએ. આજે સરસ મજાની માહિતી આપી છે. હું પણ એવો પ્રયત્ન કરીશ કે મારો BMI છે 18.5 થી લઈ અને 25 વચ્ચે
રાખવાનો પ્રયત્ન કરીશ, કારણ કે એ આપણું આદર્શ BMI છે. બરોબર, આપણને બેને સરસ મજાની વાત કરી. તો આદર્શ BMI હોવો આપણા સૌ માટે બહુ સારી બાબત છે. યસ, તો सुबह सुबह खिड़की पे धूप हल्की सी आई, मुस्कुरा के रानी बोली चलो चाय मैंने बनाई, खुशबू में महके दिल हवा भी गुनगुनाए, रानी जैसी चाय हो तो दिन अपना खिल जाए, राजा जैसा नाश्ता रानी जैसी चाय, दिल में खुशियों की बरसात लाए, मुस्कान का मौसम साथ ये जुड़ता जाए, राजा जैसा नाश्ता रानी जैसी चाय। गरम गरम पराठे हो या मीठी सी पूरी, राजा जैसे नाश्ते में है प्यार की पूरी दूरी, रानी दलनी दे जो चाहे दिल और भी महक जाए, दोनों की ये जोड़ी दुनिया को भी भरे, राजा जैसा नाश्ता रानी जैसी चाय, इनकी सारी थकन को पल में उड़ाए, दिल की धड़कन बोल उठे हवा भी मुस्काए, राजा जैसा नाश्ता रानी जैसी चाय। साथ बैठ कर हंसना ये पल बड़ा सुहाना, रोज सुबह का जादू बस तुम ही हो बहाना, इश्क की खुशबू में मौसम भी शर्माए, रानी की चाय के संग राजा नाश्ता खाए, टेबल पे सजी थाली महक उठे सारी, मिलकर जब खाते बनती है यादें प्यारी, रोज की ये कहानी दिल को सुकून दिलाए, प्यार भरी सुबह हर दिन नया